ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે ન્યુ બ્લોગમાં જોઈ શકો છો આજ વાડીએ આપણે આવ્યા હતા ફુવારા ફેરવવા આંકાના 2 સેટ ફેરવી નાખ્યા છે હજુ આંકાના બીજા સેટ ફેરવવાના બાકી છે આવડો આ સેટ હજુ ફેરવવાનો છે કોલો ફેરવવાનો છે આજ અમારા રાજુભાઈ આવ્યા છે વાડીએ જેવો હાલા જાય છે પાછળ કરણભાઈ આવે છે હું તાપી ગઈ આવો નાટક હોય અમારે વાડીએ આવીને ફુવારા ફેરવવા હોય તો ફેરવવાના કે જે પછી બાપા સીતારામ રાજુભાઈ એમ કે કાલે અગજર નીકળ્યું હતું તમારી વાડીએ મેં હા અગજર તો નીકળે જ ત્યાં ને ન નીકળે અમારા 3-4 અગજરના બચ્ચા છે એક અગજર તો જો અહીંયા આવેલું હવે આ અગજરનું બચ્ચું છે અગજરનું બચ્ચું શું કહેવાય અગજરનું બચ્ચું બચ્ચું કહેવાય હાલો લાઈન એક મેલી દીધી છે હજુ બીજી લાઈન લેવાની છે हेलो गाइस ये हमारा राजू भाई से राजू भाई वो पिक्चर में राजू भाई आते हैं ना यही राजू भाई है इसने उतारा था वो पिक्चर देख सकते हो आप અને લખવા થઈ ગયો છે જોઈ શકો છો તમે લખવા થઈ ગયો લખવાને જો આને ડેફાવાળી ખીરી અને આવું વહેલાના 5 વાગ્યાના ફેરવી ફુવારા હજુ આયતા મસ્તી કરતા ફેરાયા 2 સેટ ગડદા ઘા કરે આવું બધું એટલે એ મને મારે બોલો પૈસા હું વાપરો દો તો એ મને મારે વિચાર કરો તમે તો કાલ પાણીપુરી કોને મેં જ નથી ખવડાવી ત્યાં તો કઈ મામાના ઓલામાં ગોલો ખવરાયો નહીં ગોલો ખાધા વિના ના રહ્યા એટલે નાવા એટલે કાયમ નાવા ન જવાનું હોય ઓલો જો કુંડો અમે નાવા ગયા આવી ને એ ઓલો કુંડો આપણે જો સામે રહ્યો એમાં કાલે ઓલો ડૂબી ગયો હતો કરણિયો કલું બાડામાં ડૂબી ગયા હતા કાલે મારે ચાલો હાલો ઉપાડો લાઈનો ખેંચ આ બાજુ ખેંચ એટલે એને નીકળી જાય બસ ચાલો રામ રામ ને સીતારામ આ ઊંચી ઉપાડો એ આ તો ઢળવાની ન હોય બા અહીં કાવો દો હાલો થોડીક લાઈન કાવ દેજો આ જો આટલી જગ્યા રહી ગઈ ઉપાડો હાલો દો બસ થોડીક ખેંચો પાછી ના નો ખેંચતા રહો દો લા રવા દો લાઈન ખેંચવાની કીધી તે અડધી એક લાઈન ખેંચ લીધી આ બાજુ જરી કમથી ખેંચવાની કેવી ને તારી ઢળી નાખે છે લાઈન ગઠિયો હે અમારે ગઠિયાને અહીંયા શું ખબર અને ફોલોવર કરતા રહીજો આજુબાજુ ઓલાવાના ફોનમાં કરી નાખવાનો આપણે કાયમ બ્લોગ આવશે અમારા રાજુભાઈ ગેસ લાઈનો ફિટ કરી દીધી અને ફુવારા પણ ચાલુ કરી નાખ્યા છે આપણે જો આ સેટ ચાલુ કરી નાખ્યો ઓલો સેટ ચાલુ છે આમાં ઓલા બે આમ છે રાજુભાઈ નહીં બે અમે એ બાજુ જઈશું જઉં છું ફુવારા અમુક ન ફરતા એ પાછું જોવા પડે ને પછી પાણી એકની એક જગ્યાએ રહે તો પછી ખોખા ઉગે જ નહીં પછી અહીંયા એ જ્યાં પાણી પડ્યું અહીંયા ઉગે જ્યાં પાણી ન આવ્યું ત્યાં ન ઉગે એવું થાય ને એટલે પછી ફુવારા બધા ચેક કરવા પડે પછી ઓલા પણ એમાં દીનાભાઈની આ પાડોશીમાં હલર આવ્યું છે આજ અહીંયા હલરે આપણે જવાનું થાય કે ન થાય એ તો ખબર નહીં પણ આપણે ફુવારામાં ધ્યાન દેવાની ખાસ કારણ કે પપ્પા અહીંયા વહી ગયા હલરમાં તો આજે અમારા 3ને તો ખાસ ધ્યાન જ રાખવાની ફુવારા ફરક ન પડે કારણ કે ફુવારા બંધ થઈ જાય એટલે આવીને અમને કહે કે તમે શું કર્યું હતા સુધી એટલે અમે તો પછી બહાર જાય તો એવું પછી કહે ઓલા બે જો એવું કરે
ચપલા કાઢી નાખ્યા એમને ચપલું ફિટ કરવું પડશે એ અહીં તો બે રાખડે છે હું અવરે ઉપલા સેટેથી મોટર ચાલુ કરીને આવ્યો આવડે ને એટલે એવું કરે બે એ બે નાટક આવું જ હોય ફુવારા ચાલુ હોય તો બંધ કરી નાખે ફૂંકાય ઓલો રાજુ તો અમારે ગાંદો ભરાઈ દે અંદર ફુવારામાં ગાંદો ભરાઈને બંધ કરી દે પછી એમ કે ઓલો ફુવારો બંધ છે જો આ બંધ હા નહીં ચાલુ કરવો પડશે ને જો એકની એક જગ્યાએ પડે છે ને શેડ જો એ કાંઈ ના પડે એ ખામે પડે તો એને ચાલુ કરવાનો હોય જો આ હાઠેકડું બીડાઈ દીધું જોયું આને હાઠેકડું બીડાઈ દીધું એ ઓલાનું કામ હાઠેકડું બીડાઈ દે હાઠેકડું કાઢવું પડે જો અહીંયા ફેરો ને એ હાઠેકડા ભરાઈ દે એમાં ન ફૂલ કરવું હોય ને એટલે જો અહીંયા એમને ખોલી નાખ્યું જોયું કેટલી સાઈડ મારે એમને ખોલી નાખ્યું ડાબલું જો એમ કે આ દેખાડ એમ કે જો આવું કંઈક અંતર આવી ગયું હે ખોખાને મીણે આવી ગયું ને મકોડા આવી ગયા હે જો અમારા નાય છે અહીંયા ઓલા પણ હાઠીકડું બીડી દીધું જોયું આંકા પાણી લઈ જાય રાજુભાઈ કેસે હો રાજુભાઈ ऐसे करो करणभाई રાજુભાઈ ના હોય ફોન હે હાથમાં પલ્લી જાય સાફ કર્યું હે અહીંયા ફિટ કરે છે થાય એક નથી થતું આપણે ચેક કર્યું પલ્લારે એમ કે હે ફિટ નથી થતું